અહીંયા આપણે આજે પ્રકાશનું પરાવર્તન શીખવાનું છે. તો પ્રકાશનું સીધું કિરણ જ્યારે કોઈ પણ આપાત સપાટી ઉપર પડે, અને આપાત સપાટી કહેવાય સીધી હોય અથવા તો સમતલ સપાટી ઉપર પડે, તો સમતલ સપાટી ઉપર શું કરે છે તો પ્રકાશનું કિરણ સીધું આની ઉપર આપાત થાય છે. અહીંથી અથડાઈને સામેની દિવાલ ઉપર કે સામેના કોઈ વસ્તુ પર પડે ત્યારે આપણને વસ્તુનું દેખાય છે, અને એને કહેવાય આપણને પ્રકાશનું પરાવર્તન કહેવાય. આપણે અહીંયા સરસ મજાની પ્રવૃત્તિ જોઈ છે. ભાઈ બે કાચ વચ્ચે આપણે કોઈ વસ્તુને મૂકીએ છીએ, આપણને વસ્તુ કેટલી દેખાય છે? જુઓ તો બેટા, અત્યારે જુઓ તો કેટલી દેખાય છે? 3 દેખાય છે. આપણને રબર કેટલા દેખાય છે? 3. હવે અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ અહીંયા આ જે સમતલ સપાટી જે છે આ જે છે એ 90 અંશનો ખૂણો બન્યો કહેવાય, બરાબર? આટલો જે ભાગ બને છે એટલો. હવે હું ખૂણાને વધારું છું તો શું થાય છે આપણે જોઈએ. જુઓ તો 2. એટલે એનો મતલબ એવો થયો કે ભાઈ જ્યારે ખૂણો વધે છે ત્યારે અંદર જે દેખાતી વસ્તુ એ એની દેખાવાની જે ઘટનાઓ જે છે એ ઘટે છે, એવું કહી શકીએ ને આપણે. હવે મને એમ કહો તો એનાથી વિરુદ્ધમાં આપણે એમ કે ભાઈ ખૂણો નાનો કરું છું. શું કરું છું મેં? ખૂણો નાનો. તો હવે જુઓ તો કમ્પ્લીટ ગણ. આપણે જે આની સીધું બેઠા છે એને એક જ જણને જોવાનું થાય, બરાબર? એટલે કે જેથી આપણને દરેક જગ્યાએ આપણને પ્રકાશનું પરાવર્તન અલગ અલગ હોય, એટલે દરેક જગ્યાએ અલગ અલગ બેસો તો તમને અહીંયા વસ્તુ દેખાવાની સંભાવના અલગ અલગ હશે, બરાબર? ગૌરીબેન તમને કેટલું દેખાય છે? 5 દેખાય છે. હવે મને કહો તો કેટલા દેખાય છે? શાંતિથી ગણો. 8 દેખાય છે ને. એટલે એનો મતલબ એવો થયો કે ભાઈ જેમ જેમ ખૂણો નાનો થાય છે એમ પ્રકાશનું પરાવર્તન વધુ વખત થાય છે. કેટલી વખત થાય? વધારે વખત. જેટલી વખત પ્રકાશનું પરાવર્તન વધારે દેખાય એટલી વખત આપણને વસ્તુ જોવાની સંભાવના વધે, અને એટલી વસ્તુ આપણને ઘણી વખત દેખાય. જો અહીંયા પ્રકાશનો ખૂણો જે છે, પ્રકાશના પરાવર્તનનો ખૂણો એ મોટો કરીશું તો આપણને વસ્તુની સંખ્યા ધીમે ધીમે ઘટતી જશે. તો ખૂણાના આધારે પણ વસ્તુ કેટલા દેખાઈ શકે એ પણ આપણે જોઈ શકીએ, બરાબર ને? આટલે સુધી રાખો.